નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે સવાલ લેવાના છે એ છે ડિસ્ક્રાઇબ ફંક્શન એન્ડ મટીરિયલ ઓફ વેરિયસ પાર્ટ્સ ઓફ ડીસી મશીન. ડીસી મશીનના વિવિધ ભાગોનું કાર્ય સમજાવો અને તેમાં ઉપયોગમાં લેવાતા મટીરિયલના નામ જણાવો. તો આપણે પાર્ટ્સના નામ પણ કહેવાના છે અને એમાં કયું મટીરિયલ વપરાય છે એ પણ કહેવાનું છે. તો ઓલરેડી આપણે કન્સ્ટ્રક્શનનું ડિસ્કશન કરી ચૂક્યા છીએ, એટલે હું બધા પાર્ટ્સ ડિટેલમાં નહીં સમજાવું, પણ મટીરિયલ વાળું જે પોર્શન નવો છે તો 4 માર્ક્સમાં આ સવાલ પૂછાય તો તમારે કઈ રીતે લખવાનું છે એની આપણે આ જે નાનો વિડીયો છે એની અંદર જાણકારી લઈશું. ચાલો તો શરૂ કરીએ. થોડુંક બેઝિક સમજી લઈએ. અહીંયા આપણને જે ફોટોગ્રાફ દેખાય છે આ ડીસી મશીનનો છે, જેમાં ઉપર યોગ છે, અહીંયા ફિલ્ડ વાઇન્ડિંગ માટેના પોલ્સ છે, પોલની ઉપર ફિલ્ડ વાઇન્ડિંગ મૂકેલી છે, અહીંયા તમારા આર્મેચર કંડક્ટર છે, અહીંયા તમારું કોમ્યુટેટર છે આ જે દેખાય છે, અહીંયા બ્રશ મૂકેલા છે, અહીંયા શાફ્ટ મૂકેલો છે. તો અને આ એનો ડાયાગ્રામ છે અને એકચ્યુઅલમાં વ્યૂ આર્મેચરનો કેવો દેખાય છે. તો અહીંયા તમારો આ શાફ્ટ છે, અહીંયા તમારું આ જે તમને ખાંચાવાળું દેખાય છે અહીંયા આ કોમ્યુટેટર છે, કોમ્યુટેટર, અને અહીંયા જ્યાં દેખાય છે આ તમારા કંડક્ટર્સ છે, આ તમારો આર્મેચરનો કોર છે, અહીંયા નીચે દેખાય છે બ્રશ છે, અને આપણે જે મટીરિયલ વાપરીએ છીએ કાસ્ટ આયર્ન છે, લેમિનેટેડ સ્ટીલ કેવું દેખાય છે, કાર્બન અથવા ગ્રેફાઇટ બ્રશ કેવા દેખાય છે, અને કોપર કેવું દેખાય છે એનો એક ફોટોગ્રાફ છે. તો આટલું તમારા દિમાગમાં જ્યારે સવાલ પૂછાય ત્યારે આ પિક્ચર તમારા દિમાગમાં તમને દેખાવું જોઈએ, અને એના પછી આપણે આપણું ડિસ્કશન શરૂ કરીએ કે કઈ રીતે તમારે વસ્તુને લખવાની છે. તો તમારે એક ટેબલ બનાવી દેવાનું છે જેમાં તમારે પાર્ટ્સના નામ લખવાના છે, અહીંયા તમારે એના ફંક્શન લખવાના છે, અને એમાં કયું મટીરિયલ યુઝ થાય છે એ લખવાનું છે. તો એક એક કરીને ફટાફટ પાર્ટ્સના નામ જોઈ લઈએ. સૌથી પહેલું આવે યોક. યોક એટલે કે બહારનું કવર. તો એ શું કરે છે? તો પ્રોવાઈડ મિકેનિકલ સપોર્ટ અને પ્રોટેક્ટ ઇનર પાર્ટ. તો યોક જે છે એ મિકેનિકલ સપોર્ટ કરે છે, બહારના એન્વાયરમેન્ટમાંથી મશીનને આર્મેચરને બચાવે છે, અને મેગ્નેટિક ફ્લક્સ માટેનો પાથ પ્રોવાઈડ કરે છે. શેનાથી બનેલું હોય છે આ યોક? યોક બનેલું હોય છે કાસ્ટ આયર્ન અથવા તો સ્ટીલથી. અહીંયા તમને જે આ બહારનું કવર દેખાય છે આને કહેવાય છે યોક. સેકન્ડ પોર્શન છે આર્મેચર કોર. તો આર્મેચર કોરનું કામ શું છે? તો એ મેગ્નેટિક લોસીસ ઘટાડવામાં મદદ કરે છે અને વાઇન્ડિંગને જગ્યા પૂરી પાડે છે રહેવા માટે. વાઇન્ડિંગ ત્યાં પ્રોપરલી રહી શકે, મૂકી શકીએ આપણે, રહી શકીએ ઇન ધ સેન્સ અહીંયા આ જો આ તમને દેખાય છે આ આર્મેચર કોર છે જેમાં તમારું આર્મેચર વાઇન્ડિંગ રહેલું છે. શેનું બનેલું હોય છે? તો આર્મેચર કોર બનેલું હોય છે લેમિનેટેડ સ્ટીલ. આ જુઓ આ ટાઈપનું છે. અહીંયા લેમિનેટેડ સ્ટીલનો કલર તમે જુઓ અને અહીંયા જોઈ લો તો એ લેમિનેટેડ સ્ટીલનું બનેલું હોય છે. પછી આવે છે આર્મેચર વાઇન્ડિંગ. એટલે કે આર્મેચર વાઇન્ડિંગ જ્યાં આપણું ઈએમએફ પ્રોડ્યુસ થાય છે, જ્યાં આપણો કરંટ બહાર નીકળવાની, જનરેટર હોય તો બહાર નીકળવાની શરૂઆત કરે છે. તો આર્મેચર વાઇન્ડિંગ શું કરે છે? તો કે કરંટ કેરી કરે છે અને ઈએમએફ એની અંદર પ્રોડ્યુસ થાય છે. શેનું બનેલું હોય છે? તો કે કોપરનું. આ તમને વાઇન્ડિંગ દેખાય જ છે કે આર્મેચર વાઇન્ડિંગ કોપરનું બનેલું છે. ત્યારબાદ આવે કોમ્યુટેટર. કોમ્યુટેટરનું કામ શું છે? કોઈ પણ રોટેટિંગ ડિવાઇસ હોય એ ઈએમએફ એસીમાં જ પ્રોડ્યુસ કરે. તો આ જે એસીમાં ઈએમએફ પ્રોડ્યુસ થાય છે અને ડીસીમાં કન્વર્ટ કરવાનું કામ કરે છે કોમ્યુટેટર. કોમ્યુટેટર શેનું બનેલું હોય છે? તો કે કોપર વિથ માઇકા ઇન્સ્યુલેશન. એટલે કે આ અહીંયા તમને જે દેખાય છે આ કોપરની સ્ટ્રીપ છે અને એની વચ્ચે શેનું? માઇકા ઇન્સ્યુલેશનથી એ સેપરેટ કરેલી હોય છે એકબીજાથી. ત્યારબાદ આવે છે બ્રશ. તો બ્રશનું કામ શું છે? તો કે કોમ્યુટેટર એ રોટેટિંગ પાર્ટ છે. રોટેટિંગ પાર્ટ સાથે આપણે કોઈ દિવસ એક્સટર્નલ સર્કિટ અથવા લોડ કનેક્ટ કરી શકીએ નહીં. તો એટલા માટે આપણે એક સ્ટેડી પોર્શન જોઈએ કે જે રોટેટિંગ પાર્ટમાંથી એનર્જી કેરી કરે, કલેક્ટ કરે. તો બ્રશનું કામ શું છે? તો એ કોમ્યુટેટર પાસેથી એનર્જી કલેક્ટ કરી અને એક્સટર્નલ સર્કિટ સાથે કનેક્ટ કરવાનું કામ કરે છે. અહીંયા ફોટોગ્રાફમાં તમને આ બ્રશ દેખાય છે. આ બ્રશ અહીંયા આપણે આ કોમ્યુટેટરની સાથે ટચ થતા હોય છે અને એમાંથી કરંટ બહાર આવતો હોય છે. ત્યારબાદ આવે છે પોલ. પોલ ક્યાં છે? તો કે અહીંયા તમારા પોલ્સ છે જેની ઉપર ફિલ્ડ વાઇન્ડિંગ વીંટાળેલી હોય છે. પોલનું કામ શું છે? તો કે ફિલ્ડ વાઇન્ડિંગને પકડી રાખે છે, હોલ્ડ કરે છે અને મેગ્નેટિક ફ્લક્સ પ્રોડ્યુસ કરે છે જ્યારે
ફિલ્ડ વાઇન્ડિંગમાંથી ડીસી કરંટ પસાર થાય ત્યારે. શેનું બનેલો હોય છે પોલ? પોલ બનેલા હોય છે લેમિનેટેડ સ્ટીલના. બ્રશિસ શેના બનેલા હોય છે? તો કે કાર્બન અથવા તો ગ્રેફાઇટ મટીરિયલના. પોલ શેના બનેલા છે? તો કે લેમિનેટેડ સ્ટીલના. ત્યારબાદ આવે છે ફિલ્ડ વાઇન્ડિંગ. તો ફિલ્ડ વાઇન્ડિંગનું કામ શું છે? મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરવાનું હોય છે. ક્યાં હોય છે એનું લોકેશન? તો કે પોલની આજુબાજુ એ વીંટાળેલા હોય છે. અને ફિલ્ડ વાઇન્ડિંગ પણ કયા મટીરિયલની બનેલું હોય છે? કોપર. તો ફિલ્ડ વાઇન્ડિંગ અને આર્મેચર વાઇન્ડિંગ બંને તમારું કોપર મટીરિયલનું બનેલું હોય છે. ત્યારબાદ આવે છે બેરિંગ. તો એ સપોર્ટ રોટેટિંગ શાફ્ટ, તમારો જે શાફ્ટ છે એને સપોર્ટ કરવાનું કામ કરે છે. અને બેરિંગ શેની બનેલી હોય છે? તો કે સ્ટીલ મટીરિયલની બનેલી હોય છે. ત્યારબાદ આવે છે શાફ્ટ. તો શાફ્ટ શું કરે છે? તો કે મિકેનિકલ સપોર્ટ પ્રોવાઈડ કરે છે રોટરને. અને શેનું બનેલું હોય છે? તો કે હાઈ ગ્રેડ સ્ટીલ. તો આ હતા ડીસી મશીનના પાર્ટ્સ, એનું ફંક્શન અને એનું કયું મટીરિયલ યુઝ થાય છે એ સવાલનો જવાબ. ઓકે.